ગાઈસ કેમ છો? મજામાં હું છું આપનો કિરણ કુમાર। તો તમને ખબર છે અમે આવી ગયા હતા ગબ્બર। હવે ગબ્બર અમે દર્શન કર્યા, જે અંબે માતાજીના અખંડ જ્યોતના દર્શન કર્યા અમે, અને ખૂબ મજા આવી। અને ત્યાંથી અમે નીચે આવ્યા તો અમે ઉપરથી પણ જોયું હતું કે એક મસ્ત મજાનું મંદિર દેખાય છે, વ્હાઇટ કલરનું આરસપારના પથ્થરથી બનાવેલું। તો અમે નીચે આવ્યા ત્યારે અમે જોયું તો અહીંયા લખેલું હતું કે શ્રી ચુંદડીવાળા માતાજીનું આશ્રમ, ગુફા અને સમાધિ મંદિર, અને બીજું પણ હતું ગબ્બરેશ્વર મહાદેવનું મંદિર। તો અહીંયા એ પણ છે। તો આજે આપણે સાથે મળીને એના દર્શન કરવાના છે। એનું જે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, મંદિર છે, એનું જે રહસ્ય છે એ આપણે જાણીશું, મંદિરના દર્શન કરશું। તો મિત્રો હું તમને બતાવી દઉં કે આ ગબ્બરેશ્વર મહાદેવનું મંદિર અને ચુંદડીવાળા માતાજીનું મંદિરનો આવવાનો ટાઈમ ને જવાનો ટાઈમ શું છે। તો ગબ્બરેશ્વર મહાદેવના મંદિરે સવારે 8 થી 11નો ટાઈમ છે, અને સાંજે બપોરે 2 થી 6નો ટાઈમ છે। તો મિત્રો હાલો આપણે જશું હવે ચુંદડીવાળા માતાજીના મંદિરે દર્શન કરવા। તો વિડીયો કન્ટિન્યુ જોજો, ખૂબ મજા આવશે અને તમને પણ મજા આવશે। ચાલો આપણે સાથે મળીને દર્શન કરજો આજે। તો મિત્રો આ તમે પાછળ દેખાઈ રહ્યા છે ગબ્બર, એની સામે છે ચુંદડીવાળા માતાજીનું મંદિર। હવે અમે અહીંથી નીકળી ગયા છે, અહીંથી અમે જઈશું ચુંદડીવાળા માતાજીના મંદિરે। હવે મંદિર તમે પાછળ જોઈ શકો છો, અહીંથી બહુ દેખાઈ રહ્યું છે દૂર। એમ તો અહીંયાથી નજીક જ લાગે છે, પણ ખરેખર તો બહુ દૂર છે। એટલે કે અહીંથી 300-400 મીટર જેટલું હશે, ચાલીને જવાનું છે। અહીંથી સીધું જવાનું, પછી ઉપર જવાનું। હાલાંકि હમણાં એક ટ્રેક્ટરવાળો ભાઈ આવ્યો હતો, મને એને હેલ્પ માગી હતી, પણ એનો થોડું લેટ હતો એટલા માટે નીકળી ગયા, એટલે અમારે એક ચાન્સ મિસ થઈ ગયો। તો હવે અમે ત્યાં ઉપર જશું અને દર્શન પણ કરશું અને ખૂબ મોજ કરશું। તો વિડીયો સાથે બનાવી રહેજો, બાકી પાછળ ગબ્બર, જય માતાજી, મસ્ત દેખાઈ રહ્યો છે। ચાલો તો ફેમિલી ખૂબ ચાલ્યા, અમે તો ચાલીને આવ્યા। ત્યાં અહીંયા બોર્ડ મારેલું છે કે ચુંદડીવાળા માતાજીની ગુફા તરફ જવાનો રસ્તો। તો આ રસ્તો છે ચુંદડીવાળા માતાજીના મંદિર અને ગુફા તરફ જવાનો રસ્તો, જે કંઈ આવો તમને દેખાઈ રહ્યો છે, જે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છે। તો મિત્રો ખૂબ ઉપર ચાલ્યા, પછી નીચે ચાલ્યા। આ તમે જોઈ શકો છો, આ રસ્તો કંઈ આવી રીતે બનાવવામાં આવ્યો છે। મિત્રો જોઈએ આગળ શું છે। હવે આ પાછું નીચે આપણે ઉતારવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, આમ નીચે ઉતરવાનું છે, અને અહીંયા લખેલું છે કે ચુંદડીવાળા માતાજીનો આશ્રમ, ગુફા। હવે આજે તમે દેખાઈ રહ્યા છે એ આશ્રમને ગુફા છે। હવે અહીંયા ફોટો વિડીયોઝ એલાઉડ છે કે નથી એલાઉડ એ આપણે જોવાનું રહેશે। જો એલાઉડ હશે તો આપણે એની તમને ખૂબ જ જાણકારી અને સાથે સાથે વિડીયોના માધ્યમથી અમે તમને બતાવીશું। તો ખૂબ મજા આવશે, અને એનું એટમોસ્ફિયર બહુ મસ્ત છે, ગામડાનું સિટીનું મિક્સ લાગે છે, અને તમે અહીંયા હળી મળી રહો। તો મિત્રો અમે આવી ગયા છે ચુંદડીવાળા માતાજીના આશ્રમની અંદર। તો ત્યાં બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા ફોટો અને વિડીયો એલાઉડ નથી, પણ અમે અહીંયા આવ્યા, અંદર અમે મુલાકાત કરી અતુલ સર સાથે। અતુલ સર જે હયાત છે, જે ચુંદડીવાળા માતાજીના ભત્રીજા અહીંયા હાલમાં હયાત છે, એમની સાથે અમે વાત કરી કે સર અમે યુટ્યુબમાં વિડીયો શૂટ કરીએ છીએ, અને અમને વિડીયો બનાવવાનો મોકો આપો, જેથી કરીને જે લોકોને નથી ખબર કે આ મંદિર ક્યાં આવેલું છે અને એનું શું રહસ્ય છે એની જાણકારી મળે, એટલા માટે અમે રિક્વેસ્ટ કરી। તો અતુલ સર બહુ સારા હતા, અને એમને મને મોકો આપ્યો વિડીયો શૂટ કરવાનો। તો મિત્રો હું તમને જણાવી દઉં કે ચુંદડીવાળા માતાજી જે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી, એમની આ સમાધિ સામે જે દેખાઈ રહી છે। અને કહેવા માગું છું કે માતાજીએ ઘણી બધી જગ્યાએ તપ કર્યું છે, જેમ કે જૂનાગઢ છે, ગિરનાર છે, એવી અલગ અલગ જગ્યાએ તપ કર્યું હતું। અને છેલ્લે મિત્રો ગબ્બરની સામે એક એમની ગુફા હતી, ત્યાં એમને તપ કર્યું, અને આમ 70 વર્ષની ઉંમરે એ સ્વર્ગવાસ થઈ ગયા હતા, જે 2020ની વાત છે મિત્રો। તો આ છે અતુલ સર, અને આ છે એમની ગુફા માતાજીની, જેમાં માતાજીએ અહીંયા તપ કર્યું હતું, અને ગુફાની અંદર ફોટો વિડીયોઝ અલાઉડ નથી મિત્રો। તો તમે દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી મિત્રો। આ છે માતાજીની મુખ્ય સમાધિ મિત્રો, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો મિત્રો। એમની મૂર્તિ પર કંઈ અલગ તેજ દેખાઈ રહ્યું છે મિત્રો। તમે એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો। અને કહેવાય છે કે રવિવાર અને પૂનમના દિવસે અહીંયા ખૂબ ઝાઝી સંખ્યાની અંદર માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે।
અને માતાજી બધાની માનતાઓ પૂરી કરે છે. કહેવાય છે કે શેર માટેની ખોટ હોય તો અહીંયા માતાજી એના મંદિરે સફરજન અને દાડમની માનતાઓ રાખે છે અને માતાજી બધાય ભક્તોની માનતા છે એ પૂરી કરે છે મિત્રો. ચુંદડીવાળા માતાજીના મંદિરે અમે આવ્યા. એમનો જે આશ્રમ કહો કે મંદિર કહો, હવે અહીંયા આવ્યા અમે અને તમે જોયું પહેલાં કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું મનાઈ હતું અને અમે ઉપર ગયા તો એમના જે શું કહેવાય કે ભત્રીજા હયાત હતા, એમને અતુલ સર નામ છે એમનું, તો એમની પરમિશન લીધી અને ખૂબ સારા સ્વભાવના માણસ હતા અને એમને અમે થોડી ઘણી જાણકારી આપી. એમનો જે ઇતિહાસ હતો એ અમને જણાવ્યો અને અમને પરમિશન આપી ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કરવા માટે. તો અમે એમના ખૂબ આભારી છીએ અને માતાજીના અમે દર્શન કર્યા. વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કર્યા અને દર્શન કરી ને ત્યારબાદ અમે પાછા હવે જઈ રહ્યા છે માઉન્ટ આબુ તરફ. અને બીજી એક વાત કહું તો જ્યારના પણ અમે અંબાજી અહીંયા આગળ આવ્યા છે ત્યારના અમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. કંઈ ને કંઈ આમ કે અમે જે હોટલ ઉપર રોકાયા છે ત્યાંથી પણ અમને ખૂબ સપોર્ટ મળ્યો. હોટલના માલિક કહે છે કે તમે પૈસા નહીં આપતા પણ તમે રોકાઈ જાઓ એમ ફ્રીમાં, મતલબ સેવા કરીએ છીએ આમ તો પૈસા આપવાના છે. બીજી વાત કે અહીંયા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી નથી અલાઉડ, તો પણ અમને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા દીધું છે પરમિશન લઈને. અને અંબે માતાના પણ દર્શન કર્યા. ગબ્બર ઉપર અમે અખંડ જ્યોત જે શક્તિપીઠ મેન શક્તિપીઠ છે એના પણ અમે દર્શન કર્યા. ત્યારબાદ અમે ચુંદડીવાળા માતાજીના આશ્રમે પણ આવ્યા છે અને ખરેખર અહીંયા અમને ખૂબ ગમ્યું અને ખૂબ અહીંયા બધાનો સારો સ્વભાવ છે અને ખૂબ સપોર્ટ કર્યો છે. અને અહીં આશ્રમ પણ ખૂબ મસ્ત મજાનો છે. થોડા 300-200 પગથિયાં ચાલવાના છે, પણ તમે ગબ્બર આવો તો સામે ત્યાંથી જ એનો રસ્તો છે, તો જરૂરથી અહીંયા આગળ આવજો. અને બીજી વાત એ કે આની તમને હિસ્ટ્રી ગૂગલ ઉપર પણ તમને મળી જશે. અને બીજી કે આ એક આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જેમનું ફિલ્મ હતું મા બાપના આશીર્વાદ, એની અંદર પણ આ એક ચુંદડીવાળા માતાજીનો એક સીન પણ જોવા તમને મળે છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. તો એ પણ જોવાનું ભૂલશો નહીં મિત્રો. તો ખરેખર ખૂબ સારું લાગ્યું. અને આ તો આપણો આ ચુંદડીવાળા માતાજીનો આશ્રમ, એનો ઇતિહાસ. તો મિત્રો તમને ખૂબ ગમ્યો હોય, સારું લાગ્યું હોય, માતાજીના દર્શન તમે કર્યા હોય, તમને ગમ્યું હોય તો મિત્રો પ્લીઝ આ વિડીયોને શેર કરજો, સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું પ્રાર્થના કરીશ કે માતાજી તમારા બધા ઉપર આશીર્વાદ સદાય રાખે અને તમારી બધાની મનોકામના પૂરી કરે, એવું જ મારી અને મારી ફેમિલીની ઈચ્છા છે. તો મળીએ આપણે બીજા એક વિડીયો સાથે ફેમિલી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત, જય ચુંદડીવાળા માતાજી.